એમએસ યુનિવર્સિટીનો ઐતિહાસિક મુખ્ય ગેટ ધરાશાયી થઈ જતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરાની શાન અને ધરોહર ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષોથી અડીખમ ઉભેલો આ ઐતિહાસિક ગેટ વૃક્ષ પડવાને કારણે સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો છે. સદનસીબે રવિવારનો દિવસ હોવાથી અને ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી છે. સામાન્ય દિવસોમાં આ માર્ગ પરથી રોજબરોજ હજારો વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કુલપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ પસાર થાય છે. ચોમાસું નજીક છે ત્યારે દુર્ઘટનાએ યુનિવર્સિટી વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમ્પસમાં આવા અનેક સુકાઈ ગયેલા અને જોખમી વૃક્ષો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સર્વે કે ટ્રીમિંગ કરવામાં આવ્યું નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે આ આંતરિક બેદરકારી માટે યુનિવર્સિટી વહીવટીતંત્ર જવાબદાર છે કે વડોદરા મહાનગરપાલિકા. ઘટનાની ગંભીરતાને જોતા એમએસ યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોશીએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. જો આ ઘટના ચાલુ દિવસોમાં થઈ હોત તો કેટલાય માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ જાત. પ્રી મોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર જ થાય છે. તેમણે માંગ કરી છે કે યુનિવર્સિટી તંત્ર વહેલી તકે આખા કેમ્પસના જોખમી વૃક્ષોનો સર્વે કરાવીને તાત્કાલિક યોગ્ય કામગીરી શરૂ કરાવે. 30 મે 2026ના રોજ ગઈકાલે રાતના 9 વાગે યુનિવર્સિટીના જે આપણે ગેટ છે બ્રિજની પાસે, ત્યાંથી હું 9 વાગે નીકળ્યો હતો. એટલે જ્યાં બનાવ જે છે, જ્યાં દુર્ઘટના જે ઘટી છે ઝાડ પડવાની, એ ખરેખર બહુ દુઃખદ અને ગંભીર એટલા માટે છે કે એ જે ઝાડ પડ્યું છે અને આખો જે યુનિવર્સિટીનો ગેટનો કચ્ચર ઘાણ થઈ ગયું છે. આ કોઈ કુદરતી આફત લોકો કહેશે, પણ આ જે પ્રી મોન્સૂન પહેલાંની જે કામગીરી થવી જોઈએ એ યુનિવર્સિટીના ગેટની બહાર, એ પછી કોર્પોરેશનનું તંત્ર હોય કે યુનિવર્સિટી ગેટના કેમ્પસની અંદર કે પછી યુનિવર્સિટીનું તંત્ર હોય, બંનેમાંથી કોઈની પણ આ ખરેખર જવાબદારી હોતી હોય છે. પણ તમને ખબર છે કે ભાજપના રાજમાં જવાબદારીઓ તંત્રની નથી હોતી, માત્ર ને માત્ર નાગરિકોની હોય છે કે પછી કોંગ્રેસની હોય છે. આ જે ગેટ છે ત્યાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની અવર જવર થતી હોય છે. અને અતિ મહત્વની વાત કરું કે આપણા યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટર પણ આ જ ગેટથી નીકળતા હોય છે. એટલે આ તો ખરેખર સદનસીબ કહેવાય કે શનિવારનો સમય હતો અને સાંજનો સમય, 6 વાગ્યા પછીનો સમય કદાચ આ બનેલો છે અને 9 વાગ્યા પહેલાંનો બનેલો છે. એટલે કોઈ પણ જાતના જાનહાની નથી થઈ. પણ ખરેખર જો એ ચાલુ દિવસમાં કોઈ વિદ્યાર્થી, શિક્ષક કે ત્યાંથી નીકળ્યો હોત તો એ ઝાડ ખરેખર એની પર પડ્યું હોત તો એ ઝાડની સાથે સાથે એ કોઈ પણ વ્હીકલમાં હોત કે પોતે વ્યક્તિગત હોત, 100% એનું મૃત્યુ થાત અને થાત જ. પણ વાત હજી પણ ગંભીર એ છે કે આ યુનિવર્સિટીના તંત્ર કે આ વડોદરા મહાનગરપાલિકા તંત્ર, આની જવાબદારી કોણ લેશે અને કોના ઉપર પગલાં ભરવામાં આવશે, એ હવે આવનારા દિવસોમાં આપણે લોકોએ જોવાનું રહ્યું.